ફરી એકવાર કડોદરા પોલીસે પોતાની સતર્કતા સાબિત કરી। 1 વર્ષીય માસૂમ બાળકીના અપહરણ બાદ આરોપીઓ રાજ્ય બહાર ભાગી ગયા હતા, પરંતુ સુરત ગ્રામ્ય પોલીસની ઝડપી કાર્યવાહીથી બાળકી સહી સલામત રીતે પરિવારને પરત સોંપાઈ। ગત તારીખ 16/12/2025 ના રોજ સાંજે પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આવેલ ઓમ સાંઈ બિલ્ડિંગમાંથી ફરિયાદીની 1 વર્ષની સગીર દીકરીનું અપહરણ બિલ્ડિંગમાં રહેતા દંપતી દ્વારા કરવામાં આવ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસે તાત્કાલિક ગુનો નોંધ્યો અને તપાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી। કડોદરા જીઆઈડીસી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। સીસીટીવી ફૂટેજમાં આરોપી દંપતી બાળકીને લઈ ઓટો રિક્ષામાં સુરત તરફ જતા દેખાયા હતા। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ બિહાર તરફ પલાયન કર્યાની માહિતી મળતા સુરત અને ઉધના રેલવે તથા બસ સ્ટેશનો પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। અંતે બિહાર રાજ્યમાંથી આરોપી દંપતીને ઝડપી પાડી કડોદરા પોલીસે 1 વર્ષની માસૂમ બાળકીને સહી સલામત રીતે મુક્ત કરાવી ફરિયાદીને પરત સોંપી છે। પૂછપરછમાં આરોપીઓએ પોતાની નિસંતાન હોવાથી બાળક મેળવવા અપહરણ કર્યું હોવાનું કબૂલ્યું છે। કડોદરા પોલીસ, એલસીબી અને સુરત ગ્રામ્ય પોલીસની ઝડપી કાર્યવાહીથી એક પરિવારની ખુશી પાછી ફરી છે। ગઈ તારીખ 16/12/25ના રોજ કડોદરા પોલીસ સ્ટેશનના તાતીથિયા વિસ્તારમાંથી એક ફરિયાદી બેને આવીને ફરિયાદ આપેલ કે તેમની 1 વર્ષની બાળકી ને તેમના બિલ્ડિંગમાં જ રહેતા જે આ કામના આરોપી છે કુંદનપુરી રામદેશપુરી તથા તેમની પત્ની મોની દેવી કુંદનપુરી, આ બંને જણા સાંજે એમના ઘરે આવે અને ઘરે આવીને ફરિયાદીને કીધું કે અમે બજારમાં જઈએ છીએ તો તમારી દીકરીને બી જોડે બજારમાં ફરવા લઈ જઈએ। જેના આધારે ફરિયાદીની દીકરી ફરિયાદી જે છે એ આરોપીને ઓળખતા હોય તેથી પોતાની દીકરીને એમને સોંપેલ કે ફરાઈને પાછા લઈ આવશે। પરંતુ ત્યારબાદ 2-3 કલાક સુધી જે આરોપી છે એ ફરિયાદીની દીકરીને પરત લઈને ન આવતા અને પોતે બી પરત ન આવતા જે આ બેન છે એમને થોડી શંકા ગયેલ અને એમણે તરત આ બનાવની જાણ પોતાના પતિને કરેલ, જેથી એમના પતિ જેઓ નોકરી પર હતા ત્યાંથી તાત્કાલિક તેઓ ઘરે આવેલ અને ઘરે આવીને આ જે કુંદનપુરી અને મોની દેવી જ્યાં રહે છે ઉપર બિલ્ડિંગમાં તેમના ઘરે તપાસ કરેલ તો એમનું ઘર બંધ મળેલ અને ત્યારબાદ એને ફોનથી સંપર્ક કરવાનો બી પ્રયત્ન કરેલ, જે મોબાઈલ બી સ્વિચ ઓફ આવેલ, જેથી તેમને આ જે બનાવ છે એમને ખ્યાલ આવ્યો કે આ અમારી દીકરીનું કદાચ આ અપહરણ કરીને લઈ ગયા છે એવું એમને ધ્યાન આવતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશન આવેલ ને પોલીસ સ્ટેશનમાં આવીને આ બાબતની જાણ કરેલ, જેથી પોલીસે તાત્કાલિક તેમની વાત સાંભળીને અને તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશનમાં આ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનો દાખલ કર્યા બાદ જે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા સુરત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબના માર્ગદર્શનમાં એલસીબી, એસઓજી પેરોલ અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને તાત્કાલિક આ ગુનો જે છે એને ડિટેક્ટ કરવાનો સાહેબ તરફથી સૂચના મળેલ, જે આધારે આ ટીમો આ ગુનો ડિટેક્ટ કરવામાં ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ ચાલુ કરેલ, જેમાં ટેકનિકલ સોર્સથી જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે કુંદનપુરી અને મોની દેવી આ લોકો આ દીકરીને લઈને અને સુરત તાતીથિયાથી સુરત સિટી બાજુ ગયા છે, જે બાબતે સુરત સિટી તરફ જઈને તપાસ કરવામાં આવેલ, ત્યાંના સીસીટીવીને બધી તપાસ કરવામાં આવેલ ને અંતર્ગત હ્યુમન સોર્સિસથી બી એવી માહિતી મળેલ કે જે આરોપીઓ છે એ લોકો મૂળ બિહારના વતની હતા અને બિહાર જવાનું કહેતા હતા, જેના આધારે તાત્કાલિક એક ટીમ બિહાર ખાતે તપાસમાં મોકલવામાં આવેલ અને તપાસ ચાલુ હતી એ દરમિયાન બિહારમાં જે ટીમ પહોંચી અને એણે હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરવા તો જાણવા મળેલ કે જે આરોપીઓ છે એ પોતાના વતનમાં પોતાના ગામમાં આવી ગયેલ છે અને તેમની સાથે એક નાની બાળકી બી છે, જેની માહિતી મળતા તાત્કાલિક કડોદરા પોલીસે ત્યાંની લોકલ પોલીસનો સંપર્ક કરેલ અને લોકલ પોલીસની મદદથી આ જે આરોપીઓ છે એમના ઘરે રેડ કરીને અને આ જે અપહૃત બાળકી છે તેમને આ આરોપીઓના જંગલમાંથી સહી સલામત રીતે છોડાવેલ અને છોડાવીને તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ। पहले से सर इन लोगों के पास बच्चा था या नहीं था आरोपी के पास? આ જો આરોપી છે કુંદનપુરી મોની દેવી એ લોકોના લગ્નને 6-7 વર્ષનો સમયગાળો થઈ ગયો છે અને તેમને છોકરો નથી, એટલે છોકરો નથી એની લાલચમાં જ આજે બાજુવાળા જે એમના રહેતા હતા ફરિયાદીબેન એમનું આ દીકરીને એ લોકો અપહરણ કરીને લઈ ગયા હતા।